નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આજના 3 માર્ચ 2026ના સૌથી મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સના વિડીયોમાં. આ વિડીયોમાં આપણે 3 માર્ચ 2026ના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના અગત્યના સમાચાર, સરકારી યોજનાઓ, નિમણૂકો, પુરસ્કારો, રમતગમત, અર્થતંત્ર અને મહત્ત્વપૂર્ણ દિવસોની સંપૂર્ણ ચર્ચા કરીશું. આ બધા પ્રશ્નો જીપીએસસી, યુપીએસસી, તલાટી, પીએસઆઈ, પોલીસ, ક્લાર્ક, એસએસસી, રેલવે અને અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે અંતમાં હું તમને એક ખૂબ જ મહત્ત્વનો રિવિઝન પ્રશ્ન પૂછવાનો છું, જે તમારી તૈયારીને વધુ મજબૂત બનાવશે. તો ચાલો મિત્રો, વધુ સમય ન બગાડતા શરૂ કરીએ 3 માર્ચ 2026ના મહત્ત્વપૂર્ણ કરંટ અફેર્સ. તાજેતરમાં કયા રાજ્ય સરકારે માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓની મનમાની રોકવા માટે સૂક્ષ્મ નાણાં સંસ્થાઓ એટલે કે ધન ઉધારનું નિયમન અને બળજબરીય કાર્યવાહી નિવારણ વિધેયક 2026 પાસ કર્યું છે? તો જવાબ છે બિહાર રાજ્ય સરકારે માઇક્રો ફાઇનાન્સ સંસ્થાઓની મનમાની રોકવા માટે સૂક્ષ્મ નાણાં સંસ્થાઓ એટલે કે ધન ઉધારનું નિયમન અને બળજબરીય કાર્યવાહી નિવારણ વિધેયક 2026 બિહાર સરકારે પાસ કર્યું છે. અને આ વિધેયકનો હેતુ બળજબરીય વસૂલાત રોકવી અને ઋણ ગ્રાહકોને સુરક્ષા આપવાનો છે. જોઈએ નેક્સ્ટ, કે તાજેતરમાં ચર્ચામાં રહેલી પુસ્તક વોટ વુમન વોન્ટ અન્ડરસ્ટેન્ડિંગ ધ ફિમેલ વોટર ઇન મોડર્ન ઇન્ડિયાના લેખક કોણ છે? તો જવાબ રહેશે રૂહી તિવારી. તાજેતરમાં ચર્ચામાં રહેલી પુસ્તક વોટ વુમન વોન્ટ અન્ડરસ્ટેન્ડિંગ ધ ફિમેલ વોટર ઇન મોડર્ન ઇન્ડિયાના લેખક છે રૂહી તિવારી. અને આ પુસ્તકમાં આધુનિક ભારતમાં મહિલા મતદાતાઓની રાજકીય ભૂમિકા અને વલણ અંગે વિશ્લેષણ કરવામાં આવ્યું છે. નેક્સ્ટ, કે તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિએ સર્વધર્મ સંભાવ માટેના આધ્યાત્મિક જાગૃતિ કેન્દ્ર ચેતના ગણાશ્રમનું શિલાન્યાસ કયા રાજ્યમાં કર્યું છે? તો આપણો જવાબ છે કેરળ રાજ્યમાં. તાજેતરમાં ભારતના ઉપરાષ્ટ્રપતિએ સર્વધર્મ સંભાવ માટેના આધ્યાત્મિક જાગૃતિ કેન્દ્ર ચેતના ગણાશ્રમનું શિલાન્યાસ કેરળમાં કર્યું છે. અને આ કેન્દ્ર સર્વધર્મ સંભાવ અને આધ્યાત્મિક જાગૃતિને પ્રોત્સાહન આપવા માટે સ્થાપિત કરવામાં આવી રહ્યું છે. જોઈએ આગળનો પ્રશ્ન, કે વિશ્વનો સૌથી મોટો ટેલિકોમ ઇવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026 તાજેતરમાં ક્યાં શરૂ થયો છે? તો જવાબ છે બાર્સેલોના સ્પેન ખાતે. કે વિશ્વનો સૌથી મોટો ટેલિકોમ ઇવેન્ટ મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2026 બાર્સેલોના સ્પેન ખાતે શરૂ થયો છે. અને આ ઇવેન્ટ દર વર્ષે GSMA દ્વારા આયોજિત કરવામાં આવે છે અને વિશ્વભરનો ટેલિકોમ, 5G, AI અને ટેકનોલોજી ક્ષેત્રના નિષ્ણાતો અહીં ભાગ લે છે. આગળનો પ્રશ્ન જોઈએ, કે ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો એ તાજેતરમાં તેનો 25મો સ્થાપના દિવસ મનાવ્યો. આ બ્યુરો ભારત સરકારના કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો જવાબ છે વીજ મંત્રાલય. ઉર્જા કાર્યક્ષમતા બ્યુરો એટલે કે BEE બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ પાવર એટલે કે વીજ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે. BEEની સ્થાપના 2002માં એનર્જી કોન્ઝર્વેશન એક્ટ 2001 હેઠળ કરવામાં આવી હતી. અને તેનો મુખ્ય હેતુ દેશમાં ઉર્જા કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાનો છે. જોઈએ આગળ પ્રશ્ન, વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ત્રિંકોમાલી બંદર કયા દેશમાં આવેલું છે? તો જવાબ છે શ્રીલંકામાં આવેલું છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ત્રિંકોમાલી બંદર શ્રીલંકામાં આવેલું છે. અને આ બંદર વિશ્વના સૌથી મોટા કુદરતી બંદરોમાંનું એક છે. અને હિન્દ મહાસાગરમાં તેનું વ્યૂહાત્મક મહત્વ ખૂબ જ વધારે છે. જોઈએ આગળનો પ્રશ્ન, કે અયાતુલ્લા અલી ખામેનેઈ કયા દેશના સર્વોચ્ચ નેતા હતા? તો જવાબ છે ઈરાનના.
અયાતુલ્લા અલી ખામેનેઈ ઈરાનના સર્વોચ્ચ નેતા છે. તેઓ 1989થી ઈરાનના સુપર્મ લીડર તરીકે કાર્યરત છે અને દેશના ધાર્મિક તથા રાજકીય ક્ષેત્રમાં સર્વોચ્ચ સત્તા ધરાવે છે. જોઈએ આગળ કે સ્વતંત્રતા પછી સ્થાપિત ભારતીય સેનાની પ્રથમ કોર જેણે તાજેતરમાં તેનો 76મો સ્થાપના દિવસ મનાવ્યો તે કઈ છે? તો જવાબ છે વજ્ર કોર છે. ભારતીય સેનાની એક મહત્વપૂર્ણ સ્ટ્રાઇક કોર છે અને તેનું મુખ્ય મથક જલંધર પંજાબ ખાતે આવેલું છે. તાજેતરમાં વ્રજ કોરે પોતાનો સ્થાપના દિવસ મનાવ્યો હતો. આગળ જોઈએ કે 3 દિવસીય ફિટ ઇન્ડિયા કાર્નિવલનું તાજેતરમાં ઉદ્ઘાટન ક્યાં થયું? તો જવાબ છે આરકે બીચ વિશાખાપટ્ટનમમાં થયું. 3 દિવસીય ફિટ ઇન્ડિયા કાર્નિવલનું ઉદ્ઘાટન વિશાખાપટ્ટનમ ખાતે થયું હતું અને આ કાર્યક્રમનો હેતુ લોકોમાં ફિટનેસ અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો છે. જોઈએ નેક્સ્ટ કે 2 થી 24 માર્ચ સુધી જનજાતિ સાંસ્કૃતિક વારસા કાર્યક્રમ યોજવાની જાહેરાત કયા કેન્દ્રીય મંત્રાલયે કરી છે? તો જવાબ છે જનજાતિ કાર્ય મંત્રાલય કરી છે. 2 થી 24 માર્ચ સુધી જનજાતિ સાંસ્કૃતિક વારસા કાર્યક્રમ યોજવાની જાહેરાત મિનિસ્ટ્રી ઓફ ટેરિબલ અફેર્સ દ્વારા કરવામાં આવી છે અને આ કાર્યક્રમનો હેતુ જનજાતિ સમુદાયોની સંસ્કૃતિ, પરંપરા અને વારસાને પ્રોત્સાહન આપવાનો છે. આગળ જોઈએ પ્રશ્ન કે ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા હેન્ડલ કરવા માટે વિશેષ જેટી વિકાસની મંજૂરી કયા મુખ્ય બંદરે આપવામાં આવી છે? જવાબ છે પારાદીપ બંદર. ગ્રીન હાઇડ્રોજન અને એમોનિયા હેન્ડલ કરવા માટે વિશેષ જેટી વિકાસની મંજૂરી પારાદીપ પોર્ટ ખાતે આપવામાં આવી છે. આ બંદર ઓડિશામાં આવેલું છે અને ગ્રીન એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ માટે મહત્વપૂર્ણ કેન્દ્ર બની રહ્યું છે. જોઈએ આગળનો પ્રશ્ન કે હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા બાળકીઓને સર્વાઇકલ કેન્સરથી સુરક્ષા આપવા માટે કયો આરોગ્ય અભિયાન શરૂ કરવામાં આવ્યો છે? તો જવાબ છે HPV રસીકરણ અભિયાન. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી દ્વારા બાળિકાઓને સર્વાઇકલ કેન્સરથી સુરક્ષા આપવા માટે સશક્ત બેટી સ્વસ્થ બેટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને આ અભિયાન હેઠળ કિશોરીઓને HPV રસીકરણ દ્વારા સર્વાઇકલ કેન્સરથી સુરક્ષા આપવામાં આવશે. જોઈએ આગળનો પ્રશ્ન કે ભારતે ICC પુરુષ T20 વર્લ્ડ કપ 2026ના સેમીફાઇનલમાં પ્રવેશ કરવા માટે કયા દેશને હરાવ્યો? તો જવાબ છે વેસ્ટ ઇન્ડિઝ. ભારતે ICC પુરુષ T20 વર્લ્ડ કપ 2026ના સેમીફાઇનલમાં પ્રવેશ કરવા માટે વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યો હતો અને આ જીત સાથે ભારતે સેમીફાઇનલમાં પોતાનું સ્થાન પાક્કું કર્યું હતું. જોઈએ આગળનો પ્રશ્ન કે મહાલેખા નિયંત્રકે નવી દિલ્હીમાં સરકારી સહાયક નિયંત્રણને સુવ્યવસ્થિત કરવા માટે કઈ 2 મુખ્ય પહેલ શરૂ કરી છે? તો જવાબ છે સરકારી બેંક ડેશબોર્ડ અને સરકારી બેંક મેન્યુઅલ. મહાલેખા નિયંત્રકે નવી દિલ્હીમાં સરકારી સહાયક નિયંત્રકોને સુવ્યવસ્થિત કરવા માટે 2 મુખ્ય પહેલ શરૂ કરી છે. સરકારી બેંક ડેશબોર્ડ અને સરકારની બેંકોમાં નાણાકીય વ્યવહારોની રિયલ ટાઈમ દેખરેખ અને મોનિટરિંગ માટે સરકારી બેંક ડેશબોર્ડ અને સરકારી બેંક મેન્યુઅલ જે સરકારી બેન્કિંગ પ્રક્રિયાઓને એકરૂપ અને સુવ્યવસ્થિત બનાવવા માટે માર્ગદર્શિકા રૂપી. આ બંને પહેલોનો હેતુ નાણાકીય પારદર્શિકતા અને કાર્યક્ષમતા વધારવાનો છે. જોઈએ આગળનો પ્રશ્ન કે ગીટ ચાક નકાના નામની ભૂગર્ભ જળમાં રહેનારી નવી માછલીની પ્રજાતિ પૂર્વોત્તર ભારતના કયા રાજ્યમાં શોધાઈ છે? તો જવાબ છે આસામ રાજ્યમાં. ગીટ ચાક નકાના નામની ભૂગર્ભ જળમાં રહેનારી નવી માછલીની પ્રજાતિ આસામ રાજ્યમાં શોધાઈ છે અને આ શોધ પૂર્વોત્તર ભારતમાં જૈવ વૈવિધ્યના મહત્વને વધુ મજબૂત બનાવે છે. તો મિત્રો આવા જ કરંટ અફેર્સનો નેક્સ્ટ વિડીયો આવતીકાલનો નેક્સ્ટ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.